અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતે આવેલ કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુઓએ 9 જેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝાના બહાને કુલ રૂપિયા 20.66 લાખ પડાવી ઉઠમણું કર્યું હતું, જેથી ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે થક ચૌહાણ બંધુઓ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના સીમાડી ગામ માયાવંશી ફળિયું ખાતે રહેતા અને ખેતીકામ કરતા પ્રકાશ પ્રભુભાઈ ઉમારિયાએ વર્ષ 2020માં ખેતીનું કામ છોડી આર્થિક રીતે નિર્ભર થવા કેનેડા રોજગાર માટે જવાનું વિચારી અડાજણ એલપી સવાણી રોડ વુડ્સ કેવર ખાતે આવેલ કૃપા ઓવરસીઝ નામની એજન્સીના માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણને મળ્યા હતા। તેઓએ પ્રકાશભાઈ પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝા કરાવી અપાવવાના બહાને રૂપિયા 6,86,500 પડાવ્યા હતા। તો જૂન જુલાઈ 2023માં વિઝા થઈ જવાની વાત કરી હતી, જો કે વિઝા નહીં થતાં પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી। તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અન્ય 8 લોકો પાસેથી મળી કુલ રૂપિયા 20,66,500 પડાવ્યા છે અને કોઈને પણ વિદેશમાં મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે, જેથી આખરે પ્રકાશભાઈએ અડાજણ પોલીસ મથકમાં ચૌહાણ બંધુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે અડાજણ પોલીસે ચૌહાણ બંધુઓ કે જેઓ મોરા ભાગળ આનંદનગર સોસાયટીમાં રહે છે તે ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણમાંથી એક કલ્પેશ અરવિંદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો, જ્યારે ભાગી છૂટેલા ભાવેશ અરવિંદ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી। ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે। હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।